આ એક બાપા સીતારામ મહિલા મંડળ છે। આજે મંગળવાર છે અને 31 તારીખ છે। તો આજે આ બધા રાધે રાધે ગૌશાળા આવ્યા છે અને આ બધા બહેનો અહીંયા વનભોજન કરવા ગૌધામ આવ્યા છે। તો બધા બહેનોએ ગૌશાળાની અંદર પ્રસાદ લીધો અને આ ગાય માતાની જો એકદમ સફાઈ કરી ગૌશાળાની અંદર। અને આ બધી ગાયો છે, એક વાસળીના વેલા છે આ બધાય। અને અહીંયા વેલંજા ગૌશાળા આવી છે, રાધે રાધે ગૌશાળા। તો ખરેખર અહીંયા એક નિસ્વાર્થ ભાવે સેવા થાય છે ગૌશાળાની અંદર। તો આ ગૌશાળાની જરૂર તમે મુલાકાત કરજો। અને અહીંયા સંચાલક કરતા કિશનદાસ બાપુ છે। તો એ બાપુને તમે કોઈ પણ પૂછજો કે બાપુ તમારે શું જરૂરિયાત છે। તો આ બધી ગાયોના બાપુ બહુ સરસ રીતે સાચવે છે, સેવા કરે છે। અને પણ આ ગાયો દૂધ આપે છે, એ દૂધે પણ એક મન બુદ્ધિનો આશ્રમ છે બાજુમાં, ત્યાં એ લોકો આ દૂધ આપે છે। અને બાપુ તો કોઈ દિવસ દૂધ ખાતાય પણ નથી, એક નિસ્વાર્થ ભાવે સેવા કરે છે ગાય માતાની। અને આજે બધાય બહેનો બાપા સીતારામ મહિલા મંડળવાળા બહેનો બધાય આજે ગૌધામમાં આવીને અને સેવા કરે છે, ઘઉં સાફ કરે છે। જો તમે તો આ બહેનો ગૌશાળાની અંદર આવીને આવી સેવાઓ કરે છે અને અત્યારે ઘઉં સાફ કરે છે। જો પછી આ ઘઉંમાંથી ગાય માતાને લાડવા ખવડાવવામાં આવે। કોઈ પણ ગૌશાળાની અંદર કોઈ સંતો ભક્તો આવતા હોય તો એ બધા પ્રસાદ લેતા હોય। તો આ બહેનો એક બપોર વસાળે 42 ડિગ્રી તાપમાનની અંદર કોઈ સૂતા નથી અને ગાયો માટે એક સેવાનું બલિદાન આપી રહ્યા છે જુઓ। અને આવી સેવા કરવી બહુ કઠણ છે। અત્યારે કેટલો તડકો છે જુઓ। અને એક જંગલ વિસ્તાર જેવું અહીંયા વેલંજા એક ગૌધામ આવ્યું છે કે રાધે રાધે ગૌશાળા। તો અહીંયા એક નિસ્વાર્થ ભાવે એક સેવા થાય છે અને આપણું ધામ છે એવો જ અનુભવ થાય। કેમ કે અહીંયા એક ખાલી બાપુ એક કિશનદાસ બાપુ છે સંચાલક કરતા, બાકી ગૌશાળા તો બધા રામ ભરોસે હાલે છે। તો તમારી ને અમારી જેવા ગૌ ભક્તો આવીને અને ગાય માતાની સેવા કરી જાય છે, ધન રાશિ આપી જાય છે અને બધા એનું જીવન ધન્ય બનાવે છે આવીને આવી સેવાઓ કરી। અને આ મારી માતાઓ જો 60 વર્ષના છે, 50 વર્ષના છે, છતાં પણ આ માતાઓ ગૌધામની અંદર બપોર વસાળે 3 કલાક સેવા આપે છે। તો આ મંડળોવાળાને બાપા સીતારામ મહિલા મંડળના બહેનોએ આજે ગૌધામની અંદર સેવા આપી છે। તો આ લોકોને હું હૃદયથી એક નાભીમાંથી આશીર્વાદ આપું છું કે આ બધા બહેનોનું જીવન એકદમ નિરોગી બને અને બધા બહેનોને ભગવાન સુખ આપે, શાંતિ આપે ને એના ઘરમાં પણ આવા ધનના ભંડાર ભર્યા રહે। કેમ કે બીજાના માટે બહેનો સેવા કરે છે તો એના ઘરના ભંડારે પણ ભર્યા રહે એવા ગાય માતાના આશીર્વાદ છે। કળિયુગની અંદર સેવા કરવી બહુ મુસીબત વાળી હોય, પણ ખરેખર આ બહેનો એક શક્તિ છે, પણ નારી છે, પણ નારાયણ બની ગઈ છે। અને આ બહેનોય પણ એક ગૌધામમાંથી આવેલા બેન છે। તમારું નામ શું છે બેન? ધ્રુતિ। આ ધ્રુતિ બેન છે, આ શ્વેતા બેન છે, આ પિંકલ બેન છે અને આ કિશનદાસ બાપુ છે। પણ ખરેખર આ લોકો એક કલરિંગ કપડાં પહેર્યા છે પણ એક સંત જેવું કામ કરી રહ્યા છે કે આ લોકોનો પણ ભાવ એવો છે કે અમારે ગૌધામને સેવા કરવી છે અને ગાયોને ભારત દેશની અંદર આઝાદ કરવી છે અને અમારે પણ આવી નિસ્વાર્થ ભાવે એક સેવા કરવી છે અને બીજાને સેવા કરાવી છે। અમે તો જાગીએ છીએ પણ અમારે સૂતા છે અને જગાડવા છે। તો આ બહેનોનો એવો સંકલ્પ છે કે ભારત દેશની અંદર હજી તો અડધા લોકો જાગે છે, અડધા તો હાવ સૂતા છે, પણ આપણે સૂતા લઈને જગાડીને અને આપણે બધાને એક થઈને આપણા દેશને આઝાદ કરવો છે, આપણે ગાય માતાને આઝાદ કરવી છે એવો આ બધાનો એક હૃદયથી સંકલ્પ છે કે આપણે જ્યાં ગાય હશે ને ત્યાં જ આપણું જીવન નિરોગી હશે। કેમ કે એક દિનનો સમય એવો આવશે કે માણસ ખાટલામાં રોગથી પીડાતા હશે, પણ કઈ તો ગાય માતાનું ગૌમૂત્ર, ગાય માતાનું સાણ, ગાય માતાના મુખનો શ્વાસ તો એ ઓક્સિજન જેટલો કામ કરતો હોય। તો આ બધાય આપણે ગાય માતાના ઔષધિઓ છે અંદર, એ બધાય આપણે જરૂર પડશે। પણ ક્યારે તો કે આપણે અંદર બીમારી આવશે ને ત્યારે આપણે ગાય માતાને ગોતવા નીકળશું। પણ ખરેખર પાણી પહેલાં પાળ બાંધવી એ આપણી ફરજ છે, તમારી ને અમારી। તો બધાએ ગૌ ભક્તોને નમ્ર વિનંતી છે, ભાઈઓ બહેનો વડીલને, કે તમે જાગો, બધાને જગાડતા રહો અને ગાય માતાની સેવા કરો અને બીજાને કરાવો। બોલો ગૌ માતાની જય, રામચંદ્ર ભગવાનની
जय कष्टभंजन देवनी जय अपनी अपना मात पितानी जय गुरुदेवनी जय बजरंग बापानी जय खोड़ियार मातानी जय हरि ओम नमः पार्वती वती हर हर महादेव सीताराम राम जय जय सीताराम गौ माता जय श्री कृष्ण।